મને સીતારામ બધાને. તો અત્યારે વાગ્યો છે 1:30 અને રુદ્રને કઝિન ભાઈ બેન હે સંજય, આરુષી, વિશુ, ખુશી અને આઈના. તો કાલે આવ્યા પોરબંદર. હા રેવા બધાને ખબર જ છે. ગાયું જો ખાઈ બધા જમે છે. દાળ ભાત, રોટલી, દહીં આ બધું છે જમવામાં. બધા ભેગા મળી અને જમે છે. અમારી કપિલા ગાયનું નામ કપિલા હે. કાલે તો આવી ને ત્યારે ખાતી નથી, એને નવું લાગતું હતું એટલે. અને આજે જો ખાઈ, કારણ કે કાલે જરીક ઉતારવામાં એને થોડુંક લાગી ગયું હતું પાછળ. અને અહીંયા બધું ને નવું લાગે. વાડીએ ક્યારેય છૂટ્યું નથી અને અહીંયા કાલે જો જરીક છૂટ્યું ને તો આ નીકળી ગઈ હતી. તો આજે એને જો ખાવાનું સારું ચાલુ કરી દીધું. ને આ તો ડાય જ છે. આને તો કંઈ નહોતું. આ બધી રીતના પરફેક્ટ. એમ કે અહીં કાલની આ બરોબર જ છે, પણ આને થોડુંક નવું લાગ્યું, બદલી ગયું. એટલે વાડીએથી ફર્સ્ટ ટાઈમ આવી આ બે ગયું. અહીં અમારું જમી લીધું સંજય. જોઈ લે દાળ ભાત ને અમારા જવાની લગ્નની તૈયારી કરીએ અત્યારે. મહેંદી ને તૈયાર થવાના. મેં મહેંદી નાખી મારી સાસુને, અને ઉપર આવી. રુદ્ર અને સંજય આવી ગયા ઉપર. મને ઉપર મહેંદી બતાવડાવી. બીજો આરુષીબેન હાથ બતાવ. જો મહેંદી આ કાલના લગ્નની તૈયારી હાલે. અમારા રુદ્રભાઈ તો ઉઠીને આવી ગયો દરવાજે. સંજયભાઈ ઉઠો. અરે સંજયભાઈ પણ ઉઠી ગયો. એ જ આજ ઉપર હોતો હતો. અને કાલના લોકો કાલે તો જાય વાડીએ રહેતા. આ રુદ્રના કઝિન ભાઈ બેન હે. 7 વાગ્યા અને રુદ્ર ખાઈ સોસ અને રોટલો. શાકે કે મારે નથી ખાવું. રમીને આવ્યો, ભૂખો થયો. સંજયભાઈ અને હિચકે આ છે રુદ્રનો ભાઈ અને આ એની કાકી. એવીની થાય મહેંદી. કાલે લગ્ન છે એ માટે મારી હાહુ રોટલા ઘરે ચૂલે. અગાસી ઉપર અત્યારે બેઠી. થોડીક વાર પછી હું કરી રોટલી મોડી. તો આવી રીતના અમારો ફૂલ ફેમિલી નો આખો દીનો જો એન્જોય આવી રીતના કરીએ. અને છોકરાઓનું છે વેકેશન, એટલે હમણાં તો પૂણા 2 મહિના તો આમ નામ જ થશે. એમાં જો જીવતા હોય ને તો એ આપણું બચપન જ આપણે ખુલ્લી ને જીવી શકીએ. આ એક બચપનમાં જે કોઈ જિમ્મેદારી નહીં ને કોઈ ટેન્શન, તો એક દિવસ આપણે ખુલ્લીને જીવતા હોય. અને જ્યારે આપણે મોટા થઈએ, જ્યારે આપણે સમજ આવી જાય, ત્યારે આપણે જિંદગી જીવતા જ નથી. એક જિંદગીની એક જિમ્મેદારીઓ સંભાળીએ. અને બાકી એમ કે દિવસ જ કાઢીએ. બાકી અત્યારે આખો દોરનું જોઈએ તો પહેલાં જેવું તો અત્યારે કંઈ રહ્યું જ નથી કે ભેગા બેસીએ, ભેગા હારે. પહેલાં તો હારે રહેતા, હારે નહીં. આખું બદલી ગયું, કારણ કે અત્યારે કોઈ પાસે ટાઈમ નથી કોઈ પાસે બેસવાનો. તો આવી એમ અત્યારે અમારે જે રીતના અમે આખો દિવસ બધા લોકો હારે કાઢીએ આખો દિવસ. ને અત્યારે એ જોવા ઓછું મળે ફેમિલી હારે. અને બચપન હું એમ જ કહું કે બચપન જેવી તો મજા જ નહીં. આપણે પૂરી જિંદગીમાં અગર જીવતા હોય ને તો એ બચપન જ છે એમ.